શ્રાવણ વદ 11 અજા એકાદશીની વાર્તા। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે યુધિષ્ઠિર, શ્રાવણ વદ 11 અજા એકાદશીને નામે જાણીતી છે। એ સર્વ પાપનો નાશ કરનાર, મહાકલ્યાણકારી, સ્વર્ગલોકનું સુખ દેનારી એકાદશીની ઉત્તમ વ્રત કથા હું તને કહું છું, તે સાંભળ। પૂર્વે અયોધ્યા નગરીમાં હરિશ્ચંદ્ર નામનો એક ચક્રવર્તી, ધર્મી, નીતિમાન અને સત્યવાદી રાજા હતો। પૂર્વકર્મના કોઈ વિચિત્ર યોગે એ પુણ્યાત્મા રાજાના સત્યવાદીપણાની આકરી કસોટી વિશ્વામિત્ર નામના મહાતપસ્વી ઋષિએ લીધી। એણે તમામ રાજપાટ મહામુનિને ચરણે દાન ધરી દીધું। પહેરેલ કપડે એ પત્ની તારામતી તથા પુત્ર રોહિતને લઈ કાશી જવા નીકળ્યો। વચન અને ટેક નિભાવવા એણે ભર બજારે પોતાની સ્ત્રી તથા કુમારને વેચી દીધા। પોતે પણ એક ચાંડાલને ત્યાં વેચાઈ તેની નોકરી કરવા લાગ્યો। સ્મશાને અગ્નિદાહ માટે આણવામાં આવતા મરદાના કફન ઉઘરાવવાનું નીચ કામ તેણે ખુશીથી કબૂલ્યું। આમ ઘણા વર્ષો વીતી ગયા। રાજાના દુઃખનો પાર રહ્યો નહીં। આ ધર્મસંકટની આકરી કસોટીમાંથી પાર ઉતરવા એણે પ્રભુને પ્રાર્થના કરી। પ્રભુ કૃપાએ ગૌતમ નામના મહામુનિ તેની પાસે આવ્યા। રાજાએ દુઃખની વાત એમને કહી સંભળાવી। ગૌતમ ઋષિએ રાજાને દિલાસો દઈ કહ્યું, હે સત્યવાદી રાજા, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કર। એ વ્રત કરવાથી તારું આ સંકટ દૂર થશે। તારે સારા નસીબે આજથી બરાબર 7મે દિવસે જ એકાદશી આવે છે। એ દિવસે ઉપવાસ કરી જાગરણ કર, નારાયણ ભગવાનનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધર। આમ કહી ગૌતમ મુનિ અંતર ધ્યાન થઈ ગયા। મુનિના કહેવા મુજબ હરિશ્ચંદ્ર રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું। એના પ્રતાપે એને રાજપાટ, સુખ સંપત્તિ, સ્ત્રી, પુત્ર સઘળું પાછું હતું તેમ મળી ગયું। આ વ્રતથી એનું સદાનું દુઃખ દૂર થયું। સર્પદંશથી એનો મૃત્યુ પામેલ પુત્ર પાછો સજીવન થયો। સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ। આ લોકમાં સર્વ પ્રકારનું સુખ ભોગવી એ સ્વર્ગલોકમાં ગયો। બ્રહ્માંડ પુરાણમાં અજા એકાદશીનું મહાત્મ્ય લખાયેલું છે। ઇતિ શ્રી સ્કંદ પુરાણે શ્રવણ કૃષ્ણ પક્ષે અજા એકાદશી સમાપ્ત।